ચાલતા બી તમે નીકળો તો એટલી કીચડના ગંદકી અમદાવાદમાં છે. વારંવારની રજૂઆત છતાં આપણા વહીવટદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી એની વાત કાને લેતા નથી. ઓએનજીસીના મોટા ભાગના બોર આજે હૈદરાબાદ, બારમુવાડા, સરસવણી, ચારણના મુવાડા, અકલાચા આ પટ્ટીની અંદર મારા ગામમાં 60 બોર છે સરસવણીમાં. પણ ત્યાં જે વોચમેન લેવામાં આવે છે એ વોચમેન ખરેખર જે ખેડૂતની જમીન ગઈ હોય એના દીકરાને કે એના વારસદારને લેવો જોઈએ. કરોડો રૂપિયા ખર્ચીને ખોટી પાઇપલાઇનો નખાય છે અને તેમ છતાં પાણીની વ્યવસ્થા નથી થતી. તો એ કરોડો રૂપિયાના જે વિકાસના કામો થાય છે એ પૈસા પણ આપણા ટેક્સના પૈસામાંથી ખર્ચાય છે. પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લેતા હોય, પ્રજાના ટેક્સના પૈસાથી વિકાસ માટેનું બજેટ બનતું હોય અને એમાં જો ભ્રષ્ટાચાર થતો હોય, કૌભાંડ થતા હોય અને જો આપણે બોલીએ નહીં તો હું માનું છું કે ખોટું કરનારા જેટલા જવાબદાર છે એના કરતા મોંઘા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. આટલા બધા પ્રશ્નો છે, આટલો બધો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ થાય છે અને તેમ છતાં જો આપણે બોલીએ નહીં, રસ્તા પર ઉતરીને લડાઈ ના લડીએ તો આ સરકારનું પેટનું પાણી હાલે નહીં.